મેં તમને જેમ કીધું એમ કે ધર્મ કોઈ જભ્ભો નથી, ધર્મ કોઈ સાડી નથી કે એકાદ બે દિવસ પહેરી લીધા. મા બાપના કઈ એક એક દિવસ ન હોય વાલા, આખું વર્ષ મા બાપનું જ હોય. એ તો અંગ્રેજો માટે જ. તમે સરસ મજાના સ્ટેટસ લખતા હોય કે આજે માતૃ દિવસ છે, મા આમ ને મા તેમ ને લખતા હોય, અને મા બેઠી બેઠી એમ કે દીકરા પાણીનો ગ્લાસ ભર દેતો, અને તમે બેઠા બેઠા કહો બેન માને પાણીનો ગ્લાસ ભર દેતો, તો એ ધૂળ પડી તમારા લખવામાં. એટલે પાણીનો ગ્લાસ માગે છે, મોબાઈલ મૂકીને ભરી દે ને. આ આપણે કહેવત નથી કે હાંભળું ખરા પણ હાંભજો નહીં. ઈ આ દીકરો બેઠો બેઠો મોબાઈલમાં સ્ટેટસ લખે છે મા વિશે. મા એમ કે દીકરા પાણી ભરી દે, અને દીકરો હાંભળો એટલે તો બેન ને કે છે બેન બાને પાણીનો ગ્લાસ ભર દે. આ હાંભળો ખરા પણ હાંભજો નહીં. જો સમજો હોય તો મોબાઈલ મૂકીને પેલા પાણી ભરી દે. એ પ્રદર્શન લખવાથી ને ફોટા એવા પાડીને તમે સેવા સાચી કરતા હોય કઈ પ્રદર્શન એની આવશ્યકતા નથી. તો મા બાપના કઈ એકાદ બે દિવસ ન હોય, એ રોજ હોય. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો આખું સ્તોત્ર જ ક્યારેક ગાજો છે. સ્તોત્ર જ શક્તિ રૂપેણ, તૃષ્ણા રૂપેણ, ક્ષુધા રૂપેણ, દયા રૂપેણ, શાંતિ, શાંતિ, લક્ષ્મી, કેટલા નામ છે. તો માં ભગવતી એનું પૂજન કરવાથી જીવનની અંદર તમામ શક્તિ પ્રાપ્ત થાય છે. વાલા શક્તિ વિના ચાલે નહીં. શક્તિની ડગલે ને પગલે આવશ્યકતા છે. તમે એક પગ મૂકો ને તોય તમારે શક્તિની આવશ્યકતા પડે. ત્રેવડ ન હોય તો પગય ઉપડે નહીં. હાથ આમ ઊંચો થાય છે એમાં શક્તિ છે ત્યારે તો થાય છે, નહીતર શું થાય? તમે શબ્દ છે શિવ, શિવ માંથી ઈકાર કાઢી નાખો. આ ઈકાર એટલે શક્તિ, એટલે શબ્દ થઈ જાય શવ. શિવ માંથી શક્તિ નીકળી જાય તો એ શિવ પણ શવ થઈ જાય છે. બ્રહ્મા માંથી શક્તિ નીકળી જાય એટલે બ્રહ્મા એનું કાર્ય કરી શકતા નથી. વિષ્ણુ માંથી શક્તિ, અરે આ મહિષાસુર ને ચંડમુંડ ને રક્ત બીજ ને આ બધા અસુરો એવા હતા કે એ મરતા નહોતા ભગવાનથી, પણ કેટલા વર્ષોથી યુદ્ધ કરવા છતાંય ભગવાને શું કર્યું? દરેક દેવતાઓએ પોતપોતાનામાંથી એક એક શક્તિ બહાર કાઢી અને એમાંનું એક સ્વરૂપ બન્યું એ દિવ્ય શક્તિમાં ભગવતી. અને એમણે પછી અસુરો સાથે યુદ્ધ કર્યું અને એમને હરાવ્યા જ. તો શક્તિ જ, એના વિના ન ચાલે. તો પાંચ દેવતાઓની સ્થાપના, પંચ દેવતાઓના પૂજન એ શંકરાચાર્ય મહારાજે મને તમને શીખવા છે. અને જુઓ, જીવનમાં ત્રણ પ્રકારની શક્તિ એ પ્રધાન છે. એક મહાકાલી, એક મહાલક્ષ્મી અને એક છે મહાસરસ્વતી. આ મહાકાલી એટલે શું? તો કે મહાકાલી એટલે ક્રિયા શક્તિ. તમારે સામાન્ય રોટલી બનાવવી હોય ને તો આ ત્રણે ત્રણ શક્તિની જરૂર પડે. કાંઈ પણ કાર્ય કરવું હોય, નાનામાં નાનું કે મોટામાં મોટું, વિશ્વની અંદર, ભારતમાં નહીં, આ વિશ્વની અંદર જે કાંઈ પણ કાર્ય થાય છે આ ત્રણ શક્તિને લીધે જ થાય છે. એક તો નિર્માણ થાય છે, જે બનેલું છે એ સચવાય છે, અને જેની આવશ્યકતા નથી એનો નાશ થાય છે. એને તો આપણે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણ શક્તિ. પણ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, રોટલી બનાવવી હોય તો આની જરૂર પડે. ક્રિયા શક્તિ, તમારા શરીરમાં ક્રિયા કરવાની ત્રેવડ હોવી જોઈએ. લોટ બાંધવો પડે, રોટલી વણવી પડે, આ થઈ ક્રિયા શક્તિ. અગ્નિને પ્રજ્વલિત કરવો પડે. પછી બીજી શક્તિ છે મહાલક્ષ્મી. મહાકાલી એ ક્રિયા શક્તિ, મહાલક્ષ્મી એ છે દ્રવ્ય શક્તિ. દ્રવ્ય એટલે સંપત્તિ, પૈસા. લોટ લાવવા માટે પૈસા જોઈ, જે કાંઈ પણ સામાન સામગ્રી જોઈ એના માટે સંપત્તિ જોઈ. પૈસા વિના ક્યાંય કાંઈ હાલે નહીં. બધા એમ કહી દે કે ભાઈ પૈસા ન હોય તો અહીંયા તમારું કાંઈ કામ નથી. હા,
નાણા વગરનો નાથિયો ને નાણે નાથા લાભ. પૈસા ન હોય તો નાથિયો, પણ પૈસા આવી જાય ને સરસ મજાની ગાડી લઈને ગામમાં આવે કાતડામાં કે નાથાલાલ આવ્યા છે, સાયકલ લઈને જતો હોય કે નાથિયો જાય છે. સંપત્તિ એ મહાલક્ષ્મી, ત્રીજી શક્તિ છે મા સરસ્વતી, જે છે મેધા શક્તિ. લોટ છે તમારી પાસે, દ્રવ્ય છે તમારામાં, ત્રેવડ પણ છે, પણ એને કેમ બનાવવા એ ખબર ન હોય તો લોટ વધતો જ જાય. શું થાય તો કે પાણી નાખે તો કે પાણી વધી ગયું, હવે તો કે લોટ નાખો તો કે હવે શું થયું, પાણી ઘટ્યું, પાણી નાખો, એમ પાણી નાખો ને લોટ નાખો, પાણી નાખો ને લોટ નાખો, આવું જ થાય, રોટલી થાય જ નહીં. મેધા શક્તિ તમારામાં, બુદ્ધિ પણ હોવી જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે આ ત્રણ શક્તિ જ આવશ્યક છે. ત્રણ શક્તિની જરૂરિયાત પ્રથમ છે. તો એ પંચદેવનું જેમણે સ્થાપન પૂજન કર્યું એવા શંકરાચાર્ય મહારાજ, એમની આજે જયંતિ છે. તો એમણે ભગવાન શ્રીમન્નારાયણે વિઘ્ન વિનાયક ગજાનન ગણપતિ મહારાજનું પૂજન કર્યું. વિઘ્ન હર ગૌરી કે નંદન, વિઘ્ન હર ગૌરી કે નંદન, પૂરન કર દો સકલ તુમ કાજ, પૂરન કર દો સકલ તુમ કાજ. एकदंत दयावंत चतुर भुज, एकदंत दयावंत चतुर भुज, मोरिय रज सुनो महाराज, मोरिय रज सुनो महाराज. विघ्न हर गौरी के नंदन, विघ्न हर गौरी के नंदन, विघ्न ध्वांत निवारणैक तरणिर, विघ्नाटवी हव्यवाट, विघ्न व्यालकुलाभिमान गरुडो, विघ्नेव पंचानन, विघ्न तुंड गिरि प्रभेदन पटौ, विघ्नाम्बुधेराडव, विघ्नाधौ गगन प्रचंड पवन, विघ्नेश्वर पातु नः, विघ्नेश्वर पातु नः. बोलिए श्री विघ्न विनायक गजानन गणपति महाराज की जय. ગણપતિ મહારાજનું પૂજન કર્યું. વિલોક્ય વિઘ્નેશ વિધિમ તદેશ્વરો. આવો આપણે પણ થોડીક વાર માટે વિરામ લઈએ અને જે કાંઈ પણ વ્યવસ્થા અહીંની ઠંડાની કે ગરમની હોય કરી લેજો. बाके बिहारी नंदलाल मेरो है, बाके बिहारी नंदलाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है, श्री अवध बिहारी श्री राम मेरो है, श्री अवध बिहारी प्रभु राम मेरो है, श्री अवध बिहारी श्री राम मेरो है, श्री अवध श्री राम मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है, मेरो है,
શ્રી દ્વારિકાધીશ મેઘશ્યામઃ કનક પરિધિઃ કર્ણવેદ્યોત વિદ્યુનિ મૂર્ધની ભ્રાજત વિલુલિત કચઃ સ્રગ્ધરો રક્તનેત્રઃ જેત્રેર્દુર્ભિર્જગદભયदैर् દંદશૂકં ગૃહીત્વા મથ્નन् મથ્ના પ્રતિગિરિવા શોભતાતો ધૃતાર્દ્રિઃ મથ્નन् મથ્ના પ્રતિગિરિવા શોભતાતો ભૂતાત્મન ભૂતભાવન ત્રાહિનઃ શરણાપન્ના ત્રૈલોક્ય દહનાદ્વિષા ત્રૈલોક્ય દહનાદ્વિષા. સમુદ્ર મંથન થવા લાગ્યું. સાક્ષાત ભગવાન શ્રી હરિ અજિત બની અને મથનન મથના પ્રતિગિરિ રેવા શોભતા એ રીતના સમુદ્ર મંથન કરવા લાગ્યા. સર્વપ્રથમ હલાહલ વિષ નીકળ્યું છે, ઝેર નીકળ્યું. હવે આ વિષ કોણ પીવે? દૈત્યો કે અમે આને ન લઈએ, દેવતાઓ કે અમે આને ન લઈએ. કોની પાસે જવું? વિચાર આવ્યો કે ભગવાન દેવાધિદેવ મહાદેવ એ જ આ વિષમાંથી અમારું રક્ષણ કરશે. દેવ દેવ મહાદેવ ભૂતાત્મન ભૂત ભાવન. હે ભૂત ભાવન પ્રભુ મહાદેવ, આપ અમારું આ વિષમાંથી રક્ષણ કરો. સમુદ્ર મંથન થઈ રહ્યું હતું દરિયા કિનારે, અને દરિયાની સપાટીથી ક્યાંય શિખરસ્થ ભગવાન નીલકંઠ મહાદેવ એમની પાસે જાય છે. આજે પણ એ નીલકંઠ મહાદેવ આપ ઋષિકેશથી ઉપર જાઓ ત્યાં બિરાજે છે. જે કોઈ હરિદ્વાર કે ઋષિકેશ ગયા હોય એમણે એમના દર્શન કર્યા હશે. ત્યાં જાય છે દેવતાઓ બધા એ કરતલી એ પાત્ર લઈને ભગવાન મહાદેવને કહે છે પ્રભુ વિષપાન કરો. મહાદેવ પાર્વતીની સામું જુએ છે, કહે છે શું કરું દેવી? પાર્વતીજી કહે છે પ્રભુ આપ આ વિષનું પાન કરી જશો, આપ કરી શકશો, માટે આપ આ ઝેર પી જાઓ. આ દેવતાઓના આ દૈત્યોના દુઃખને હરી લો. ભગવાન મહાદેવે તતઃ કરતલીકૃત્ય વ્યાપી હાલાહલમ વિષમ. બંને હાથના ખોબામાં એ વિષનું પાત્ર ધરી ભગવાન મહાદેવ વિષપાન કરી જાય છે. એ વિષને એ ઝેરને ભગવાન મહાદેવ કંઠની નીચે નથી ઉતારતા. શું કામ? તો કે અંદર રામ છે. જો રામ અને વિષ બંને સાથે ન મળી શકે, માટે ભગવાન મહાદેવે કંઠની અંદર એ વિષને એ ઝેરને ધારણ કર્યું છે. ભગવાન મહાદેવ કેવા હતા? કહે છે કપૂર જેવા ગોરા. કર્પૂર ગૌરમ કરુણાવતાર સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. ભગવાન મહાદેવ કપૂર જેવા ગોરા, પણ જ્યાં એણે વિષ કંઠની અંદર ધારણ કર્યું એટલે ભગવાનના કંઠનો વર્ણ એ ગળાનો કલર નીલ રંગનો થયો, એટલે ભગવાન મહાદેવનું નામ થયું છે નીલકંઠ. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. મહાપુરુષો, મને તમને આ કથાનો આશ્રય એનો સાર એ શીખવે છે કે આ સંસાર એ જ સમુદ્ર,
અને આપણી મથામણ એટલે તો મંથન, સુખ માટેની દરેકની મથામણ છે, પણ ક્યારેક ઝેર નીકળે, દુઃખ નીકળે ને તો શું કરવું? તો કે ઘરના વડીલ હોય ને એને આ દુઃખ પી જાવું. ઝેરના ઘૂંટડા વડીલોએ પીવા, ભલા નાનાને ન દેવા. આ દેવના દેવ છે મહાદેવ, એમણે વિષનું પાન કર્યું છે. એટલે સંસારમાં ક્યારેક દુઃખ નીકળી આવે ને તો એ દુઃખ કંઈક સહન કરવાની વાત આવે તો સહન વડીલોએ કરી લેવું. જતું કરવાની વાત આવે તો વડીલ હોય ને એને જતું કરી દેવું. તો તમને સંસારમાં એટલો આનંદ આવશે. તકલીફ જ ત્યાં છે કે આપણે જતું કરતા નથી, પકડી રાખીએ છીએ બધું. વડીલોએ જરાક જતું કરી દેવું છોકરાઓની પાસે. આનો આશય, આનો સાર એ જ ભગવાન મહાદેવે વિષપાન કર્યું. તમે વિચારો, જે સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું એટલે મહાદેવ પાસે આવ્યા, એ જ સમુદ્રમાંથી જ્યારે અમૃત નીકળ્યું ત્યારે તો કોઈ આવ્યા નહીં ભગવાન મહાદેવને દેવા કે લો તમે વિષપાન કર્યું, તમારા કંઠની અંદર વિષ છે તો જરાક અમૃત પી લો ને એટલે કંઠને થોડો આરામ મળે, શાંતિ મળે. કોઈ દેવતાઓ અમૃતનો એક બૂંદ લઈને આવ્યા નથી. એમ નાનાઓ પાસેથી ક્યારેય એવી આશા અપેક્ષા રાખવી નહીં કે હું સારું કામ કરીશ તો અમારું સન્માન કરશે, નહીં. પણ જ્યારે ઝેરના ઘૂંટડા પીવાનો વાત આવે, એવો કપરો સમય આવે, ત્યારે વડીલોએ આગળ આવી અને એનું સમાધાન લઈ આવવું જોઈએ. ભગવાન મહાદેવ વિષપાન કરવા છતાં પણ એના મુખમાંથી અમૃત જેવી વાણી નીકળે છે. અમૃત સમ ગીરા ઉચારી, માનસની ચોપાઈ કહે છે કે અમૃત જેવી વાણી ભગવાન મહાદેવના મુખમાંથી નીકળે છે. સીધા સુધા સમ ગીરા ઉચારી. ભગવાન મહાદેવે વિષપાન કર્યું પછી તો કામધેનુ નીકળી. ઋષિમુનિઓએ રાખી છે. ઉચ્ચૈશ્રવા નામનો હાથી નીકળો, એ ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ નીકળો. જોઈતો તો ઇન્દ્રને ભગવાને કીધું થોડીક રાહ જો, આના કરતા સારું નીકળશે. વાલા, ભગવાન શ્રી હરિનો આશ્રય હોય ને તો બધું એના ઉપર છોડી દેજો. મારા માટે, તમારા માટે, આપણા માટે શું સારું છે એને ખબર જ છે. આપણે પ્રતીક્ષા કરી શકતા નથી, ઉતાવળ બહુ હોય છે. ઇન્દ્રને પણ એટલી બધી ઉતાવળ, જેવો અશ્વ નીકળો એટલે કે હું લઈ જાઉં. ભગવાન કહે છે કે શાંતિ રાખ, આ બલિને દઈ દે. બલિરાજાએ અશ્વ લીધો. આનો મતલબ છે કે તમે ત્યાગ કરશો તો તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ મળશે. જેમ કોઈ વ્યક્તિ ફૂટપાથ ઉપર રોજ સાયકલ લઈ અને ચણા વેચતો હોય અને એક દિવસ એને લોટરી લાગી જાય કરોડો રૂપિયાની, પછી શું એ ચણા વેચે? રોજ પેલા છોકરા રૂપિયો લઈને આવતા કે થોડાક ચણા આપો એટલે કાગળનું પડીકું લઈને એમાં આપે, મસાલો ને બધું આપી દે. પછી તો લોટરી લાગી એટલે સાયકલ મૂકીને દોડ્યો છે. છોકરાઓ કે પણ ચણા, અરે ખાઈ જાવ બધા, મારે જોતા નથી. ત્યાગ. મોટી વસ્તુ પ્રાપ્ત થાય એટલે નાની વસ્તુનો ત્યાગ કરતા શીખો. આપણે છોડવું નથી, બધું પકડી રાખવું છે. ઇન્દ્રને કહે છે કે આ બીજાને આપી દે. મહત્વ આપો તમારે સામેના વ્યક્તિને, બીજાને મહત્વ આપો. પોતાનું જ બધું રાખવું, પોતાના માટે જ બધું મહત્વ, બીજા વ્યક્તિઓનું કોઈનું મહત્વ નહીં, એવું ન ચાલે. શાસ્ત્રો મને તમને આ કથા તો એ શીખવે છે. ભગવાને કીધું કે તને શ્રેષ્ઠ પ્રાપ્ત થશે, તું આ જતું તો કર. ઇન્દ્રએ અશ્વનો ત્યાગ કર્યો એટલે ઐરાવત નામનો પછી હાથી નીકળ્યો. હવે બલિરાજાએ તો એક વસ્તુ લઈ લીધી એટલે હવે તો એને કઈ મળે નહીં. બલિરાજાને પસ્તાવો થયો કે મેં જો આ અશ્વ ન લીધો હોત તો સારું હતું, આ ઐરાવત હાથી મને મળત. પણ હવે હાથી ઇન્દ્રને ભગવાને અપાયો છે. ઇન્દ્ર રાજી થયો છે. કૌસ્તુભ મણિ નીકળ્યો છે. બધાની નજર હતી કૌસ્તુભ મણિ ઉપર, પણ ભગવાન શ્રી હરિ કહે છે કે આ કૌસ્તુભ મણિ તો હું ધારણ કરીશ. ભગવાન અજીતે કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે.
કલ્પવૃક્ષ નીકળ્યું છે, એ કલ્પવૃક્ષ સ્વર્ગમાં મોકલ્યું છે. અપ્સરાઓ નીકળી એ પણ સ્વર્ગમાં મોકલી છે. લક્ષ્મીજી નીકળ્યા છે. તતશ્ચાવીરભૂત સાક્ષાત શ્રી રમા ભગવત્તરા. ભગવાનના ચરણોમાં પ્રેમ કરનારા એ લક્ષ્મીજી નીકળ્યા. હવે લક્ષ્મીજી જેવા નીકળ્યા એટલે લક્ષ્મીજીના હાથની અંદર વરમાળા હતી. બધાય લાઈનમાં ઊભા કે હમણાં લક્ષ્મીજી મને માળા પહેરાવશે, મને માળા પહેરાવશે. પણ લક્ષ્મીજીએ કોઈને માળા ન પહેરાવી. સમુદ્ર કિનારે, સમુદ્ર તટ ઉપર જ્યાં ભગવાન શ્રી હરિ બિરાજમાન હતા, એમના કંઠમાં જઈને માળા ધારણ કરાવી. લક્ષ્મી અને નારાયણ એક થયા. એ તો પહેલેથી એક હતા જ, પણ આજ એ માળા ધારણ કરાવી એટલે લક્ષ્મી નારાયણ થયા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. વારુણી નામની મદિરા નીકળી, દૈત્યોએ રાખી છે. અને પછી તો ધન્વંતરી ભગવાન અમૃત ભરેલો કુંભ લઈને નીકળ્યા છે. આજે પણ એ ધન્વંતરી ભગવાનના એ પ્રાગટ્યના દિવસે આપણે લક્ષ્મીનું પૂજન કરતા હોઈએ. હકીકત તે દિવસે ધન્વંતરી મહારાજની પૂજા છે. ધનત્રયોદશી, ધનતેરસ એ ધન્વંતરી મહારાજનું પ્રાગટ્ય દિવસ છે. ધન્વંતરી મહારાજ એ આયુર્વેદના પ્રવર્તક છે. બહુ બીમાર જે રહેતા હોય એ ધન્વંતરી મહારાજનું પૂજન કરે તો એને રોગમાંથી મુક્તિ મળે. આખું એક શાસ્ત્ર છે ધન્વંતરી શાસ્ત્ર. એમાં એક સરસ મજાનો શ્લોક છે, આ બધાને શીખડાવું, બોલશો બધા? કે છે કે આ શ્લોક બોલવાથી ગમે એવી બીમારીઓ હોય ને એ દૂર થઈ જાય. ધન્વંતરી ભગવાને એના શાસ્ત્રની અંદર આ શ્લોક બતાવ્યો છે. અચ્યુતાનંત ગોવિંદ. ત્રણ નામ છે ભગવાનના. એ ત્રણ નામ તમે બોલો નિત્ય એટલે એને રોગ કોઈ દિવસ ન થાય. અચ્યુતાનંત ગોવિંદ. અચ્યુત, અનંત અને ગોવિંદ. અચ્યુત, અનંત અને ગોવિંદ. અચ્યુતાનંત ગોવિંદ. બોલો બધા. અચ્યુતાનંત ગોવિંદ. અચ્યુતાનંત ગોવિંદ. અચ્યુતાનંત ગોવિંદ. નામોચ્ચારણ ભેષજ નશ્યંતિ સકલાન રોગાન સત્યમ સત્યમ વદામ્યહમ. ધન્વંતરી ભગવાન કહે છે કે આ ત્રણ નામનો જપ જે નિત્ય કરશે એને કોઈ રોગ થશે નહીં, અને રોગ થશે તો એના શરીરની અંદર એવી શક્તિ, એવી ત્રેવડ હશે કે રોગને એ સહન કરી શકે. ઇમ્યુનિટી પાવર, હા, રોગ પ્રતિકારક શક્તિ એ પ્રાપ્ત થાય આ ત્રણ નામથી. અચ્યુત, અનંત અને ગોવિંદ. અચ્યુતાનંત ગોવિંદ નામોચ્ચારણ ભેષજ. ભેષજ માને દવા, ભેષજ માને ઔષધ. આનાથી મોટી એ કઈ દવા નથી. અચ્યુત, અનંત અને ગોવિંદ એ નામ એ ઔષધ. અચ્યુતાનંત ગોવિંદ નામોચ્ચારણ ભેષજ નશ્યંતિ સકલાન રોગાન સત્યમ સત્યમ વદામ્યહમ. ભગવાન ધન્વંતરી કહે છે કે આ મારા વચન એ મિથ્યા નથી, એ ખોટા નથી, આ સત્ય છે, સત્ય છે. જે કોઈ પણ આનો જપ કરશે, પાઠ કરશે, એને રોગ નહીં થાય. તો ધન્વંતરી ભગવાન અમૃત ભરેલો કુંભ લઈ અને સમુદ્રમાંથી બહાર આવ્યા છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. સમુદ્ર મંથન સમયે ભગવાને 4 અવતાર લીધા. એક કૂર્મ અવતાર, જ્યારે ઓલો પેલો પર્વત હતો એ સમુદ્રમાં મૂક્યો, ત્યાં તો માંડો છે ડૂબવા, એટલે કૂર્મ બનીને પોતાના પીઠ ઉપર ધારણ કર્યો એ મંદરાચલને. પછી કોઈએ જઈને કૂર્મ નારાયણને કાનમાં જઈને પૂછ્યું, કહે છે કે મહારાજ આ પર્વત તમારા ઉપર ફરે છે તો તમને કેવું લાગે છે? કૂર્મ નારાયણ ભગવાન કહે છે કે જાણે કોઈ મને મારા પીઠ ઉપર વાહામાં ખંજવાળતું હોય એવું લાગે છે. મજા આવે છે, આનંદ આવે છે. એટલે કૂર્મ નારાયણ સૂઈ જાય છે.
જેમ કેમ પેલા ઓલા નાના દીકરાને તમે આમ પેટ ઉપર હાથ ફરવો એટલે હોઈ જાય, નીંદર ના આવતી હોય તો, એમ કુર્મ નારાયણ કે છે કે મારા પીઠ ઉપર આ પર્વત ફરે છે એટલે મને આનંદ આવે છે. તો એક અવતાર લીધો કુર્મ નારાયણનો, દેવતાઓથી અને દૈત્યોથી મંથન થતું નહોતું એટલે ભગવાને બીજો અવતાર લીધો અજીત. પછી ભગવાન ત્રીજો અવતાર લીધો છે, અમૃતનો કુંભ લઈને બહાર આવ્યા છે જેનું નામ છે ધન્વંતરી. દેવતાઓએ જ્યાં કુંભ લેવા જાય ત્યાં તો દૈત્યો બધા જટી લે છે, એકાબીજા ખેંચાતાણી કરવા માંડ્યા. ભગવાનને થયું કે હમણાં અમૃતને ઢોળી નાખશે, મહા મહેનતે અમૃત નીકળ્યું છે. વાલા, અમૃત એટલે સુખ. આ સંસારમાં જ દરેક વસ્તુ છે. સુખ પણ આ સંસારમાં છે, દુઃખ પણ આ સંસારમાં છે. પણ આપણે શું મેળવવું એ આપણા હાથમાં છે. કર્મ એવા કરીએ કે ભવિષ્ય સુધરે અને સુખ પ્રાપ્ત થાય. કર્મ ઉપર જ બધું ડિપેન્ડ કરે છે, સુખ કે દુઃખ. સુકૃતાની ખાદંતી ઇતિ સુખ, દુષ્કૃતાની ખાદંતી ઇતિ દુઃખ. તમે કરેલી સારી વસ્તુ તમે ભોગવો એનું નામ છે સુખ, તમે કરેલી ખરાબ વસ્તુ એને ભોગવો એનું નામ છે દુઃખ. તમારા જ ઘરની અંદર બધી સામગ્રી છે, કેવું જમવું એ પછી રસોઈ બનાવી એના ઉપર આધાર. ક્યારેક મીઠું વધારે પડી જાય તો ખારું ખાવું પડે, ક્યારેક ઓછું પડે તો મોળું ખાવું પડે, ક્યારેક ચટણી વધારે પડી જાય તો તીખું ખાવું પડે. રસોઈ સામાન સામગ્રી તમારા ઘરમાં જ છે, એમ કર્મ તમે કેવા કરો છો એના ઉપર આધાર છે, સુખ અને દુઃખ. તો મહારાજ કહે છે અમૃત નીકળ્યું છે, ખેંચાતાણી કરે છે. ભગવાન મોહિની બનીને આવ્યા છે, જ્યાં મોહિની બન્યા ત્યાં તો એના રૂપની અંદર દૈત્યો અને દેવતાઓ બધા મોહિત થયા છે. બોલીએ મોહિની ભગવાન કી જય. એ મોહિની બીજું કોઈ નહીં, મોહન જ મોહિની બનીને આવ્યા છે. ભગવાન નારાયણ મોહન રાધાજીના કપડા પહેરીને આવ્યા છે એટલે મોહિની લાગે છે. દૈત્યો છેતરાણા છે, કહે છે અહો રૂપમ અહો ધ્વનિ. શું તમારા કંઠનો અવાજ છે, શું તમારું રૂપ છે. મોહિની ભગવાન કહે છે બધી વાત સાચી, પણ તમને ખબર છે કે આ અમૃત કેવું હોય. દૈત્યો કહે છે કે નહીં, અરે અમૃત જોયું નથી તમે કોઈ દિવસ? નહીં, અમૃત હોય છે છાસ જેવું. અને છાસ ક્યાં મળે એ ખબર છે? નથી મળતી સ્વર્ગમાં, નથી મળતી વૈકુંઠમાં, નથી મળતી પાતાળમાં, રસાતળમાં, એકય લોકમાં છાસ મળતી નથી. છાસ તો કેવલ ને કેવલ મળે છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, પડદરીની બાજુમાં કાતડા ગામ છે ને ત્યાં. છાસ ક્યાંય મળતી જ નથી. શું કામ છાસ મળતી નથી? તો કે દેવતાઓ પાસે ગાય છે કામધેનુ. સ્વર્ગમાં કામધેનુ ગાય છે અને કામધેનુ ગાયનું દૂધ બગડતું નથી. જો દૂધ બગડે તો છાસ બને. એટલે બ્રહ્માણી, રુદ્રાણી, ઇન્દ્રાણી, લક્ષ્મીજી આ બધા માં જશોદા પાસે છાસ લેવા આવે છે, પોતાના પાત્ર લઈ લઈને કે માં જશોદા છાસ દે ને. કેમ? તો કે મહારાજ ઇન્દ્ર હવે અત્યારે જમવા બેઠા છે, બપોરે જમવા બેઠા હોય ત્યારે જ છાસ જોઈ ને. એટલા માટે કહેવત છે સંસ્કૃતમાં, શક્ર કહેવાય ઇન્દ્રને અને તક્ર કહેવાય છાસને. સંસ્કૃતમાં તક્રમ શક્રસ્ય દુર્લભમ, એટલે કહેવત છે કે ઇન્દ્રને છાસ મળતી નથી. એટલે મોહિની ભગવાન કહે છે કે આ અમૃત કેવું હોય છે? છાસ જેવું. છાસમાં શું હોય? તો કે ઉપર ઉપર આસ હોય. આ આસને કાઢવી પડે, એ પાણી જેવું હોય. અને હાચો માલ એ તો પછી નીકળે જ. છાસ ઘાટી એકદમ રગડા જેવી, એમ અમૃત પણ એવું જ હોય. તો દૈત્યો એક બાજુ તમે બેસી જાઓ, દેવતાઓ એક બાજુ તમે બેસી જાઓ,
અને હું આ દેવતાઓને બધાને સામાન્ય જલ પીવડાવીશ, અને દૈત્યો તમને બધાને સાચો માલ અમૃત જેને કહેવાય ને એ હું તમને પીવડાવીશ. તમે ધીરજ રાખજો. હા, ભગવાન મોહિની બની અને દૈત્યોને છેતરવા લાગ્યા છે. અમૃત પીવડાવે છે દેવતાઓને અને સામાન્ય જલ પીવડાવે છે દૈત્યોને. અમૃતનો કેવો પ્રભાવ હોય, દેવતાઓને મનમાં એમ થયું કે કઈ અમૃત પીવાથી થોડું અમર થઈ જવાય, એટલે એ એવી શંકા થઈ સૂર્યને અને ચંદ્રને. એટલે ભગવાને શું કર્યું તો કે સ્વરભાનુ નામનો દૈત્ય હતો, એને પ્રેરણા કરી કે તું આ સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી જા. એટલે સ્વરભાનુ ત્યાં આવીને બેસી જાય છે. ભગવાને એને પણ અમૃત પીવડાયું. પણ આ સૂર્ય ને ચંદ્ર કે છે ભગવાન પણ આ દેવતા નથી, આ તો રાક્ષસ છે, સ્વરભાનુ છે. જ્યાં ચાડી ખાધી એટલે ભગવાને સુદર્શનથી એ સ્વરભાનુનું મસ્તક ધડથી અલગ કર્યું, પણ મૈરો નહીં, એ રાક્ષસ અસુર મૈરો નહીં. શું કામ તો કે અમૃત પી ગયો તો એટલે. ત્યારે દેવતાઓને સમજાણું કે અમૃતનું મહત્વ શું છે. જ્યાં સુધી મહત્તા ન સમજાય, ઉપયોગિતા ન સમજાય, ત્યાં સુધી અમૃત પણ આપણને તુચ્છ લાગે. એટલા માટે તો ગંગા સતી પાનબાઈ કહે છે, કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનવા, સમજીને રહીએ ચૂપ. એ પછી અમર હોય તો ભલે ને આવીને કરે ધનનો ઢગલો, પણ એને કઈ કેવું નહીં, એને કઈ દેવું નહીં. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ભેંસ પાસે, બધાને ખબર છે, જે મહત્વ સમજે, જે મહત્વ સમજે, જે જાણે, એને જઈને કહેવાય. હવે જે પેલો કોહિનૂર હીરો નીકળ્યો સાઉથમાં, એક કોઈ મુસલમાન હતો, એમને પેલા મળ્યો હતો. હવે એની મહત્તા એને, એની ઉપયોગિતા એને ખબર જ નહોતી, નહીં તો પડી કે આ બહુ મહત્વનો હીરો છે. તો મહત્વ જેને સમજાય, દેવતાઓને એમ હતું કે અમૃત પીવાથી અમર થઈ જવાય, પણ ભગવાન કેવા દયાળુ છે, એને આ સ્વરભાનુને અમૃત પીવડાવી, પાછો એને માર્યો, પ્રયોગ કર્યો. આ ભગવાન શ્રી હરિનો પ્રયોગ હતો. સ્વરભાનુને અમૃત પીવડાવ્યું અને પછી માર્યો, તો મર્યો નહીં. ત્યારે ખબર પડી કે અમૃતનું તો આટલું બધું મહત્વ. હવે એ સ્વરભાનુનું ગળું કપાઈ ગયું, એમાંથી એક ધડ હતું એ કેતુ થયું, મુખ હતું એ રાહુ. એટલે આજે પણ સૂર્ય અને ચંદ્રને ક્યારેક ક્યારેક પકડે છે. શું કામ તો કે તે ચાડી ખાધી હતી ને, એટલે અમારું નામ દઈ દીધું. એટલે ક્યારેક પૂનમ હોય ત્યારે ચંદ્રગ્રહણ થાય, અમાસ હોય ત્યારે સૂર્યગ્રહણ, એવું બધું છે, ક્યારેક ક્યારેક થાય. તો એ સ્વરભાનુ દૈત્યનું જે હાડકું હતું, ગળામાંથી હાડકું કપાણું, એનું બયનું લસણ, અને એ સ્વરભાનુ દૈત્યનું જે લોહી હતું, રક્ત, એની બયની ડુંગળી. એટલે ડુંગળી ને લસણ સંન્યાસીઓ હોય ને એ ન ખાય. શું કામ તો કે એ સ્વરભાનુનું હાડકું અને લોહી છે, પણ સંસારીઓએ ખાવું જોઈએ. શું કામ તો કે એ ઔષધ છે. અમૃત હતું ને, એ ડુંગળી લસણ ઔષધ છે. હાર્ટની જેટલી પણ દવા બને છે એમાં લસણનો ભાગ વધારે હોય. તમે જોજો, જેને હાર્ટની બીમારી હોય ને એને ડોક્ટર લસણની જ દવા આપે. એમ કે લહણની કળી રોજ સવારે ખાજો, એમાં કાશ્મીરનું લસણ, નાની નાની એવી કળી આવે. તો ભગવાને અમૃતની મહત્તા બતાવી છે. દેવતાઓને અમૃત પીવડાવ્યું. અમૃત પીવાથી દેવતાઓ બધા મજબૂત થયા છે. દૈત્યો સાથે યુદ્ધ કર્યું, મહાસંગ્રામ થયો છે. 3 યુદ્ધ એવા થયા કે જેની સરખામણી ક્યારેય ન થાય. એક તો દેવાસુર સંગ્રામ, એક રામ રાવણનું યુદ્ધ, અને એક છે મહાભારતનું યુદ્ધ. પણ આમાં સૌથી શ્રેષ્ઠ યુદ્ધ કોઈને ગણ્યું હોય મહાપુરુષોએ, તો એ છે મહાભારતનું યુદ્ધ.
એની શાસ્ત્રોની અંદર, સાહિત્યની અંદર બહુ એની વાતો આવી છે મહાભારત યુદ્ધની. શું કામ? તો કે ઘર ઘરના લઈડાતા ને એટલે ઘર ઘરના બાંધ્યા હતા. કૌરવો ને પાંડવો કોણ હતા? તો કે ભાઈઓ જ હતા. ભાઈઓ ઝઘડો કર્યા એટલે શાસ્ત્રો અને સાહિત્ય એની ગણના વધારે કરી. આનો મતલબ છે કે ઘર ઘરના લડશો તો કોઈ બચાવવા આવશે નહીં. સામુના બધા તાપણું કરવા આવે. શિયાળો હોય ને એટલે તમે તાપણું કરો ને તો આજુબાજુમાંથી બધાય આવે. એમ ઘર ઘરના ક્યારેક ઝઘડો કરો ને તો બધા હવ લાકડું એક એક લેતા આવે, નાખે કે ભલે ને આગ વધારે લાગે. જેમ વધારે આગ લાગે એમ અમને મજા આવશે, તાપવા મળશે. સાવધાન વાલા, ઘરની નાનામાં નાની વાત બહાર ન જાવી જોઈએ નહીં. ઘરના ઝઘડો કરશો દુનિયા બહુ રાજી થશે. સાવધાન. મહાભારતનું યુદ્ધ, રામ રાવણનું યુદ્ધ અને દેવાસુર સંગ્રામ એવો તે થયો છે. દૈત્યોને માર્યા છે, પણ દૈત્યોના ગુરુ છે શુક્રાચાર્ય, એમની પાસે સંજીવની વિદ્યા છે. પાછા બધાને સજીવન કર્યા છે. બ્રાહ્મણોની સેવા કરી એટલે એની પાસે શક્તિ આવી. પછી તો બ્રાહ્મણોએ એક સુંદર મજાનો રથ બનાવી દીધો કે જે રથનો ક્યારેય નાશ ન પામે. એ રથ લઈ અને બલિરાજા સ્વર્ગ ઉપર ચડાઈ કરે છે. જેવી સ્વર્ગ ઉપર ચડાઈ કરી એટલે બ્રાહ્મણોના પૂજનથી એમની પાસે પુણ્ય પ્રાપ્ત થયું હતું. દેવતાઓ હારી ગયા છે, દેવતાઓ ભાગ્યા છે, દેવતાઓ ગુફામાં સંતાઈ ગયા છે. અને એ જ સમયે કશ્યપજી પાસે દિતિ આવે છે. દિતિ આવી અને કહે છે કે મારા દીકરાઓ દુઃખી છે, એ બધાનું દુઃખ દૂર થાય એવો કોઈ ઉપાય મને બતાવો. એટલે કશ્યપજી મહારાજ કહે છે કે તમે પયોવ્રત કરો. આ પયોવ્રત દ્વારા ભગવાન તમારા કુખેથી અવતરિત થશે. ફાગણ મહિનાના એકમથી 14 દિવસ સુધી આ વ્રત થાય. દૂધ પીને જ રહેવાનું. એટલે આનો મતલબ છે વાલા, આપણે ત્યાં લગ્ન કરવા હોય તો એના માટે વ્રત છે. દીકરીઓ તો વ્રત કરે છે, પણ સારી પત્ની પ્રાપ્ત થાય એટલા માટે દીકરાઓએ, ભાઈઓએ પણ વ્રત કરવું જોઈએ. કેવી પત્ની? તો કે સંસાર સાગરની અંદરથી પાર કરે. પત્ની એટલે કોણ? તો કે પોતાના પતિનું પતન થતા બચાવે, એનું નામ છે પત્ની. કયાધુએ પોતાના પતિ એ હિરણ્યકશિપુનું પતન થતા એમને બચાવ્યો છે. એવી તો ઘણી બધી નારીઓ થઈ છે, પોતાના પતિનું એમણે રક્ષણ કર્યું છે. તો પુરુષ પણ સારા પત્ની માટે વ્રત કરી શકે અને દીકરીઓ પણ સારા પતિ માટે, રામ જેવા, કૃષ્ણ જેવા પતિ પ્રાપ્ત થાય એના માટે વ્રત કરે. અને બંને જણા, પતિ અને પત્ની બંને જણા સારા સંતાનો માટે વ્રત કરે. સંતાનો એ કોઈ વાસના નહીં, એ ઉપાસના છે વાલા. સારા સંતાનો ત્યારે જ પ્રાપ્ત થાય જો ભગવત કૃપા, ભગવત ભજન જીવનમાં વધે તો. એટલે દિતિ મહારાણીએ કશ્યપજીના કહેવાથી પયોવ્રત કર્યું. જેવું પયોવ્રત સંપન્ન થયું એટલે ભગવાન પ્રસન્ન થયા. અદિતિ મહારાણીએ એ પયોવ્રત કર્યું અને એમના દ્વારા ભગવાન શ્રી હરિ એના ઉપર પ્રસન્ન થયા. ભગવાનની સ્તુતિ કરી છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવઃ શ્રવણ મંગલ નામધેય આપન્ન લોક રુજુનો પશમો દયાભ્ય સન્નકૃતૈષ ભગવન્ન સિદ્ધિનાથ. હે યજ્ઞેશ, હું આપને વંદન કરું છું. મારા દીકરાઓ બહુ દુઃખી છે. અદિતિ મહારાણી પ્રાર્થના કરે છે ભગવાનની અને એ જ સમયે ભગવાન શ્રી હરિ કહે છે કે હે માં, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ, પણ થોડો સમય તમે રાહ જુઓ. કેમ? તો કે બલિરાજા પાસે એના પુણ્યનું બળ છે. અત્યારે હું બલિરાજાનું કાંઈ બગાડી શકીશ નહીં, પણ બલિરાજાનું જેવું પુણ્ય ક્ષીણ થશે એટલે હું સ્વર્ગથી એને પાતાળમાં મોકલીશ. માં, થોડો સમય રાહ જુઓ.
અને અદિતિ મહારાણીએ ભગવાનની પ્રતીક્ષા કરી છે. શ્રાવણ મહિનાના 12ના દિવસે કશ્યપજીના તેજ દ્વારા અદિતિ મહારાણીના કુખની અંદર ભગવાન શ્રી હરિ પધાર્યા અને 12ને દિવસે જન્મ લીધો. શ્રોણાયામ શ્રવણદ્વાદસ્યામ મુહૂર્તે બીજિતિ પ્રભુ સર્વે નક્ષત્રતારાદ્યાસ ચક્રુસ્તજ્જન્મ દક્ષિણ. 12ને દિવસે ભગવાન વામનજી અદિતિ મહારાણીના કુખમાંથી પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. તમ વટું વામનં દૃષ્ટ્વા મોદમાનઃ હર્ષય કર્મણિ કારયામાસુ પુરસ્કૃત્ય પ્રજાપતિ. વામનજીને જોઈ અને બધા હર્ષિત થયા છે, રોમ રોમ પુલકિત થયા છે. બૃહસ્પતિજીએ વામનજીને સૂત્ર આપ્યું છે. મેખલા કશ્યપજીએ પ્રદાન કરી છે. આસન પૃથ્વીએ પ્રદાન કર્યું છે. ઇન્દ્રએ વામનજીને, દરેક દેવતાઓએ કંઈક ને કંઈક, ચંદ્રએ ભગવાનને આસન વસન પ્રદાન કર્યું છે. સાક્ષાત આકાશે ભગવાન વામનજીને છત્ર પ્રદાન કર્યું છે. કૌપિન માં ભગવતી અદિતિએ આપ્યું છે. કમંડળ આપ્યું છે બ્રહ્માજીએ. સપ્તર્ષિઓએ કુશ આપ્યા છે. અક્ષમાલા દીધી છે સરસ્વતીજીએ. અને એક અક્ષય પાત્ર આપ્યું છે માં ઉમાએ ભિક્ષા માટેનું. અને બૃહસ્પતિજી કહે છે કે જાઓ મારા શિષ્યો માટે, આપના ભાઈ ઇન્દ્ર માટે આપ સ્વર્ગનું રાજ્ય લઈ આવો, ગુરુ દક્ષિણા. અને સિદ્ધાશ્રમમાંથી વામનજી ચાલતા થયા છે. આવે છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતની અંદર ભૃગુ કચ્છમાં, જ્યાં બલિરાજા યજ્ઞ કરે છે. 99 યજ્ઞ કર્યા છે, 100મો યજ્ઞ કરે છે. જો આ યજ્ઞ સંપન્ન થઈ જાય તો બલિરાજાને કોઈ હરાવી શકે નહીં, શતક્રતુ થઈ જાય. જે 100 યજ્ઞ કરે પછી પરમાનન્ટ એની પાસે સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થઈ જાય. તો ભગવાન વામન, વિષ્ણુ ભગવાન સ્વયં વામન બની અને ભૃગુ કચ્છમાં આવ્યા છે. વિષ્ણુ વામન બની આવો થોડી વાર માટે રાસથી ભગવાન રસરાજ શ્રી હરિ સાથે જોડાઈએ. વિષ્ણુ વામન બની વિષ્ણુ વામન
ભગવાન મારા વાલા